સ્વામિત્રાન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/1/2026 ને શુક્રવાર, મહાસુદ 12 તિથિ છે. આજે પ્રદોષ પણ છે. આજે પ્રદોષનું વ્રત ઉપવાસ કરવાનું બહુ જ મહત્વ હોય છે. શુક્રવાર છે. આજે બ્રાહ્મણને પણ દહીંનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે ભગવાન શંકરને પણ દહીં ચડાવવાનું બહુ મહત્વ હોય છે. આજે શુક્રવારનો ઉપવાસ તો કરતા હો, પણ જો પ્રદોષ કરી લો છો સાથે, તો પ્રદોષનું વ્રત વિશેષ ફળ પ્રાપ્ત કરાવશે. શુક્ર એટલે વૈભવ, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, આ બધું શુક્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. જે કોઈ વ્યક્તિ આજે પ્રદોષનું વ્રત કરે છે તો આ બધી વસ્તુ એને પ્રાપ્ત થતી હોય છે. આજે બારસને વારહા દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, સંતાન દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અમલિકા દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો દિવસ ઘણો શુભ છે. ઉપવાસ, વ્રત, જપ, તપ કરવા માટે ઉત્તમ સમય છે, કારણ કે આજે નક્ષત્ર પણ ભગવાન શંકરનું છે, આદ્રા. પરંતુ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે બહુ સરસ દિવસ છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બારસ. આ બારસ તિથિ આજે સવારે 11:11 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે સવારે 5:30 શરૂ થઈ આવતીકાલે સવારે મળસ્કે 3:28 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈધૃત. આ વૈધૃત યોગ આજે સાંજે 5 વાગે પૂર્ણ થઈ જશે. સાંજે 5 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એનો વિષ્કુમ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે સવારે 11:11 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અક્ષર આવે છે કચ્છક. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 31 તારીખે રાત્રે 8:02 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની તિથિ, બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વા નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, આદ્રા નક્ષત્રમાં જન્મ હોય તેને તે ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. વૈધૃત યોગમાં જન્મ હોય એની પણ કરી લેવી, કારણ કે વૈધૃત યોગને આદ્રા નક્ષત્ર ઘણું નુકસાન કરતા બનતું હોય છે. આ વૈધૃત યોગ હોવાથી આજે બપોરે 12 વાગ્યા પહેલા ભગવાન શંકરના મંદિરે જઈ તાંબાના કળશમાં ઘી પર એક તરભણ મૂકી, કાળા તલ ઉપર એક દીવો અને ગુપ્ત દક્ષિણા મૂકી શિવજીના મંદિરે જઈ શિવજીને પ્રાર્થના કરવાની કે મારા જીવનમાંથી રોગ, ભય, શત્રુ દૂર કરો અને ભગવાનને અર્પણ કરી દો. ભયંકર રોગોમાંથી પણ ભગવાન મુક્તિ અપાવતા હોય છે. એવો આજનો દિવસ છે, કારણ કે પ્રદોષ છે, શુક્રવાર છે. શુક્રવાર એ સંજીવની છે અને ભગવાન શંકરને આ અર્પણ કરવાથી તમારી પર અવશ્ય કૃપા કરશે. આજે જો કે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળી રહ્યા છો, તમે ઇન્ટરવ્યુ વગેરે આપવા જઈ રહ્યા છો, નોકરી ધંધા માટે જઈ રહ્યા છો, પરીક્ષા આપવા જઈ રહ્યા છો, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છો, યા વિદેશમાં જઈ રહ્યા છો, કોઈ આજે સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય ભગવાનને પ્રાર્થના કરું. પરંતુ આજે જતા પહેલા આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ અને ત્યાં આગળ આજે શુક્રવારનું સુકન જોઈને જજો. એટલું કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે પહેલા માતાને અને મોટી બહેનને વંદન કરીને જવું જોઈએ. આજે નાના ભૂલકાઓ અને નાના નાના બાળકોને મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. તેમજ આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસ તો શુભ નથી. સાંજે 5 વાગ્યા પછી સામાન્ય સમય છે. આજના દિવસે કોઈ કાર્ય ન કરશો, કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે તમે કોઈ ખરીદી કરો, વેચાણ કરો છો તો એમાં પણ તમને ભયંકર નુકસાન થઈ શકે એમ જ છે આજે. અને બને ત્યાં સુધી આજે કોઈ નવા કાર્યનો આરંભ ન કરશો, ગરીબ થઈ જશો, દેવાદાર થઈ જશો. નવા વસ્ત્ર પહેરશો તો દેવાદાર થઈ જશો. માટે બહુ યોગ્ય સમય નથી આજે કોઈ કાર્ય કરવા માટે. આજે જો કંઈ કરવું હોય તો ભગવાનની ઉપાસના આરાધના કરો, કારણ કે આજે પાપનો પણ નાશ થઈ જતો હોય છે. એવો આજનો દિવસ છે. તો મહાદેવની ઉપાસના કરો. આજે પ્રદોષ પણ છે. તે સિવાય આજે શુક્રવાર છે, વૈધૃત યોગ છે.
ભગવાનની ઉપાસના કરો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમાસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે દ્વાદશીયામ અંતર્ગત ત્રયોદશીયામ ભૃગુવાસન વિત્તાયામ યુટ્યુબ ઉપર કોમેન્ટ્સમાં ઓમ નમઃ શિવાય અથવા તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો એ ભગવાનનું નામ લખીને મોકલાજો. ભગવાન તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય
મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્તઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.